નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 5 પાંડવોના દિવ્ય શંખનાદ વિશે જાણ્યું। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 17, જેમાં પાંડવ પક્ષના અન્ય અગ્રેસર યોદ્ધાઓ અને મહારથીઓના શંખનાદ વિશે વાત કરીશું। તો ચાલો આજના શ્લોક દ્વારા જીવનની નવી ચાવી મેળવીએ। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। કાશ્યશ્ચ પરમેશ્વાસઃ શિખંડી ચ મહારથઃ ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચ પરાજિતઃ 17। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રેષ્ઠ ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, રાજા વિરાટ અને અજય, જે ક્યારેય હાર્યા નથી તેવા સાત્યકી, આ બધા જ યોદ્ધાઓએ પણ પોતપોતાના શંખ વગાડ્યા। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. પરમેશ્વાસઃનો અર્થ શું થાય? જવાબ: શ્રેષ્ઠ અથવા અત્યંત મોટા ધનુષવાળા કાશીરાજ માટે વપરાયું છે। 2. શિખંડી માટે કયું વિશેષણ વપરાયું છે? જવાબ: મહારથઃ, જે એકલો હજારો યોદ્ધાઓ સાથે લડી શકે તેવો। 3. પાંડવ પક્ષના સેનાપતિ કોણ હતા જેમનું નામ આ શ્લોકમાં છે? જવાબ: ધૃષ્ટદ્યુમ્ન। 4. રાજા વિરાટ કોણ હતા? જવાબ: વિરાટનગરના રાજા, જેમના ઘરે પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હતો। 5. સાત્યકી માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ: અપરાજિતઃ, જે ક્યારેય પરાજિત થયા નથી। 6. સાત્યકી કયા વંશના હતા? જવાબ: યાદવ વંશના, જેઓ શ્રીકૃષ્ણના પ્રિય શિષ્ય અને મિત્ર હતા। 7. કાશીરાજની વિશેષતા શું હતી? જવાબ: તેઓ અત્યંત પ્રચંડ ધનુર્ધર હતા। 8. આ શ્લોક પાંડવ સેનાની કઈ વાત રજૂ કરે છે? જવાબ: પાંડવ સેનામાં રહેલા વૈવિધ્યસભર અને અનુભવી યોદ્ધાઓના સમર્થન વિશે। 9. શંખનાદ કોણે કર્યો? જવાબ: આ શ્લોકમાં જણાવેલા તમામ મહારથીઓએ એકસાથે શંખનાદ કર્યો। 10. આ શ્લોક કોણ કોને કહી રહ્યું છે? જવાબ: સંજય ધૃતરાષ્ટ્રને પાંડવ પક્ષના બળ વિશે સમજાવી રહ્યો છે। 5. જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ, વિવિધ પ્રતિભાઓનું સંગઠન। આ શ્લોક આપણને ટીમ મેનેજમેન્ટ અને સહકાર વિશે બહુ મોટો બોધ આપે છે। 1. નિષ્ણાતોનો સંગાથ, પાવર ઓફ એક્સપર્ટ્સ। પાંડવો પાસે માત્ર 5 ભાઈઓ જ નહોતા, પણ તેમની સાથે કાશીરાજ જેવા ધનુર્ધર, શિખંડી જેવા મહારથી અને સાત્યકી જેવા અજય યોદ્ધાઓ હતા। જીવનમાં સફળતા માટે માત્ર પોતાની મહેનત પૂરતી નથી, પણ તમારી સાથે નિષ્ણાત અને અનુભવી લોકોનું હોવું પણ એટલું જ જરૂરી છે। શ્રેષ્ઠ સાથીદારો તમારી શક્તિને અનેક ગણી વધારી દે છે। 2. વફાદારી અને સમર્પણ, લોયલ્ટી। સાત્યકી અને વિરાટ જેવા રાજાઓ પાંડવો પ્રત્યે વફાદાર હતા। જ્યારે તમે સત્ય અને ધર્મના માર્ગે હોવ છો, ત્યારે પ્રચંડ શક્તિ ધરાવતા લોકો પણ તમારી પડખે ઊભા રહેવા તૈયાર થઈ જાય છે। લોકો તમારા પદને નહીં, પણ તમારા ઉમદા હેતુને વિઝન અનુસરે છે। 3. દરેક સભ્યનું મહત્વ। જેમ આ શ્લોકમાં દરેક યોદ્ધાનું નામ અને તેમની વિશેષતા અલગથી લેવામાં આવી છે, તેમ એક લીડરે પણ પોતાની ટીમના દરેક સભ્યના યોગદાનની કદર કરવી જોઈએ। જ્યારે દરેક સભ્યને લાગે કે તેની કિંમત છે, ત્યારે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે। નિષ્કર્ષ: મોટા લક્ષ્યો હાંસલ કરવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને સાથે લાવો અને દરેકના કૌશલ્યનો આદર કરો। એક મજબૂત ટીમ જ અજય વિજય અપાવી શકે છે। મિત્રો, આ પરાક્રમી યોદ્ધાઓના શંખનાદથી કુરુક્ષેત્રની ભૂમિ ધ્રુજી ઉઠી હતી। પણ હજુ 18મો શ્લોક બાકી છે, જેમાં દ્રુપદ અને દ્રૌપદીના પુત્રોના શંખનાદનું વર્ણન છે। આ બધી ગર્જનાઓનો કૌરવો પર શું પ્રભાવ પડ્યો? એ જાણવા માટે આવતીકાલે જોઈશું શ્લોક 18 અને ગીતાના આ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર જરૂર કરજો। આવતીકાલે ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।